ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે ઇંગ્લિશ। ઇંગ્લિશની અંદર આપણે પ્રથમ એબીસીડી અને બીજી એબીસીડી બરાબર સ્મોલ લેટર્સ જોઈ ગયા, કેપિટલ લેટર્સ પણ આપણે જોઈ ગયા। તો અહીંયા સ્મોલ લેટર્સ આપેલા છે બીજી એબીસીડીના બરાબર। તો અહીંયા આપણે મૂળાક્ષરો પહેલા જોઈએ અને પછી આગળ જોઈશું કે અહીંયા જુઓ એ ફોર એપલ, એપલ એટલે સફરજન। અહીંયા જુઓ એ કેવી રીતે લખાય છે, એ કેવી રીતે વળાંક અપાય છે બરાબર, બી। અહીંયા જુઓ હંમેશા બ્લુ લીટીમાં જ લખવાનું, કઈ લીટીમાં, બ્લુ લીટીમાં જ લખવાનું, રેડ લીટીમાં લખવાનું નહીં બરાબર। બ્લુ લીટીમાં જ હંમેશા ઇંગ્લિશમાં 4 લાઇનની નોટબુકમાં બ્લુ લીટીમાં જ લખાય બરાબર। જે વળાંક છે એ ઉપરની લીટીએ અડાડાય, નીચેની લીટીએ પણ હંમેશા બ્લુ લીટીમાંથી લખીને આપણે વળાંક આપવાના રહેશે। બી ફોર બેટ, અહીંયા આપે છે સી, સ્મોલ સી। તો જુઓ અહીંયા બ્લુ લીટીમાં જોવા મળે છે બરાબર, જોવા મળે છે ને અહીંયા સી। તો આવી રીતે બ્લુ લીટીમાં જ લખાય। અહીં આપેલું છે ડી, ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો બરાબર, ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો। તો અહીંયા જુઓ ડી કેવી રીતે લખાય છે, તો અહીંયા જુઓ બ્લુ લીટીમાં છે આ ડી, વળાંક કઈ ઉપર અડાડ્યો છે, રેડ લીટીથી। તમારે પણ 4 લીટીમાં ડી આવી રીતે જ લખાય બરાબર। અમુક જણ કેવું કરે છે, ડી નીચે ઉતારે છે બરાબર। એવી રીતે અહીંયા જુઓ, અહીંયા જેવી રીતે આપ્યું છે ઉપરથી લઈને આવી રીતે, તો એવી જ રીતે આપણે 4 લીટીમાં લખવાનું રહેશે। 4 લાઇનની નોટબુકમાં તમારે આવી જ રીતે લખાણ લખવાનું રહેશે। તો અહીંયા જુઓ અહીંયા આપે છે ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ આપેલું છે બરાબર। તો અહીંયા ઈ સ્મોલ લીટી, સ્મોલ છે બરાબર, સ્મોલ એટલે બીજી એબીસીડી। તો અહીંયા બીજી એબીસીડી ઈ આવી રીતે લખાય, સ્મોલ ઈ કેવી રીતે લખાય, આવી રીતે 4 લીટીમાં લખેલું છે। 4 લાઇનની નોટબુકમાં લખેલું જો બ્લુ લીટી છે એની અંદર જ અહીંયા ઈ આપેલો છે, જોવા મળે છે। ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી, એલિફન્ટ એટલે હાથી। પછી અહીંયા આપ્યું છે ફેન, એફ ફોર ફેન। અહીંયા એફ જુઓ કેવી રીતે આપ્યો છે, તો રેડ લીટીથી લઈને આપણે બ્લુ લીટી સુધી આવ્યા અને પછી અહીંયા વચ્ચે લીટી પાડી બરાબર। એફ કેવી રીતે લખાય છે, રેડ લીટીથી, જો રેડ ઉપરની લીટીથી લઈને વચ્ચે લીટી પાડવાની આપણે બરાબર। શું થયો, એફ ફોર ફેન। આવી રીતે 4 લાઇનની નોટબુકમાં આપણે એફ લખવાનો રહેશે। કઈ એબીસીડીનો, બીજી એબીસીડીનો બરાબર। હવે આગળ જુઓ આપણે આગળનો મૂળાક્ષર જુઓ, મૂળાક્ષર જી, કયો આપેલો છે, મૂળાક્ષર જી આપેલો છે। તો અહીંયા જી કેવી રીતે લખાય છે એ જુઓ બરાબર, કેવી રીતે લખાય છે જી। તો જુઓ અહીંયાથી બ્લુ લીટીમાં લખ્યો છે જી, પછી અહીંયાથી રેડ લીટીથી લખ્યો બરાબર, લખ્યો જી। અહીંયા ફરી જુઓ કે અહીંયાથી લઈને બરાબર થઈ ગયો જી, જી ફોર ગન, ગન એટલે બંદૂક, ગન એટલે બંદૂક। અહીંયા જુઓ એચ, હેન, HEN, હેન એટલે મરઘી આપેલું છે, HEN હેન। અહીંયા એચ આપ્યો છે બરાબર। તો અહીંયા જુઓ એચ કેવી રીતે લખાય, ઉપરની લીટીથી બ્લુ લીટીમાં, જોયું કેવી રીતે લખાય છે, રેડ લીટીથી લેવાનો, તો અહીંયા બ્લુ લીટીમાં
રેડ લીટીથી લઈને બ્લુ લીટીમાં. બરાબર લખ્યું. હવે અહીંયા જુઓ આઈ. આઈ કેવી રીતે લખાય છે? આઈ ફોર ઇન્ક. ઇન્કપોટ. ઇન્કપોટ એટલે શાહીનો ખડિયો. શું આપ્યું છે? શાહીનો ખડિયો. અહીં આપેલો છે ઇન્કપોટ. ઇન્કપોટ આપેલો છે શાહીનો ખડિયો. આઈ ફોર ઇન્ક. આઈસ્ક્રીમ પણ થાય. આઈ ફોર આઈસ્ક્રીમ. બરાબર. તો અહીંયા આઈ જુઓ, બ્લુ લીટીની અંદર લખ્યું અને અહીંયા ટપકું. બરાબર. શું કર્યું? આઈ કરીને અને ટપકું કર્યું. આઈ ફોર ઇન્ક. બરાબર. આઈ કેવી રીતે લખાય એ આપણે જોઈ ગયા. હવે અહીંયા આપે છે જે. જે ફોર જગ. જે ફોર જગ. તો અહીંયા જુઓ, જગ એટલે કુંજો. જગ એટલે કુંજો. બરાબર. તો અહીંયા જોવા મળે છે ચિત્ર દ્વારા. જે કેવી રીતે લખાય છે? સ્મોલ એટલે બીજી એબીસીડીમાં. તો અહીંયાથી લઈને આમ. બરાબર. અહીંયા ટપકું કર્યું. લખ્યો જે કેવી રીતે? તો બ્લુ લીટીથી લઈને રેડ લીટી સુધી આપણે ઉતારવાનો. બરાબર લખ્યું. જે ફોર જગ. જગ એટલે કુંજો. અહીંયા આપ્યું છે કે. કે ફોર કાઇટ. કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. કે ફોર કાઇટ. બરાબર. તો અહીંયા કે કેવી રીતે લખાય છે એ જુઓ. તો અહીંયા જુઓ કે કે ઉપરની લીટીથી લઈને તો અહીંયા જુઓ કે કેવી રીતે લખાય આપણે જોયું. બરાબર. તો અહીંયા કે ફોર કાઇટ. તો કે કેવી રીતે લખાય છે? તો ઉપરની લીટીથી લઈને આ બે. બરાબર. બ્લુ લીટીમાં આવી રીતે કરવાનું છે અને રેડ લીટીથી ઉપરથી બ્લુ લીટી સુધી લેવાનું. બરાબર. કે ફોર કાઇટ થયું અહીંયા. હવે જુઓ એલ. એલ ફોર લાયન. લાયન એટલે સી. તો એલ સ્મોલ એબીસીડીમાં એટલે કે બીજી એબીસીડીમાં કેવી રીતે લખાય? તો અહીંયા ઉપરથી રેડ લીટીથી લઈને બ્લુ લીટી સુધી. કઈથી લેવાનો? રેડ લીટીથી લઈને બ્લુ લીટી સુધી લેવાનો. એલ. બરાબર લખાયો. અહીંયા આપે છે એલ. અહીંયા લખાશે એલ. આવી રીતે જો. જોવા મળે છે. બરાબર. હવે અહીંયા આગળ જુઓ શું આપે છે? અહીંયા જુઓ. અહીંયા આપે છે કે નીચે ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરો શોધી ગોળ દોરો. જે આગળ આપણે મૂળાક્ષરો જોઈ ગયા એના દ્વારા જ અહીંયા આપેલું છે કે નીચે ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરો શોધી ગોળ દોરો. બરાબર. તો અહીંયા જુઓ. અહીંયા આડી લીટીમાં આપેલા છે મૂળાક્ષરો અનેક આપેલા છે. બરાબર. અલગ અલગ. તો અહીંયા જે ચોરસમાં આપેલા છે એ મૂળાક્ષરો આપણે શોધવાના છે.
બરાબર. તો પહેલા આ લીટીમાં જોવાનું, આપણે આડી લીટીમાં પહેલા ચોરસમાં શું આપેલું છે? જી. શું આપેલો છે? જી. તો આ લાઈનમાં આપણે જોવાનું કે જી કઈ આપેલો છે? આવો મૂળાક્ષર આપેલો છે. તો હા, અહીંયા આપેલો છે મૂળાક્ષર, જોવા મળે છે આવો મૂળાક્ષર અહીંયા. તો ત્યાં આગળ આપણે શું કરીશું? ગોળ રાઉન્ડ કર્યું. પછી આપે છે આઈ. કયો મૂળાક્ષર છે? આઈ. તો આઈ ફોર આઈસ્ક્રીમ. બરાબર. ઇન્ક. તો અહીંયા જોવાનું આપણે આઈ કઈ આપેલો છે? તો અહીંયા આપેલો છે આઈ. જોવા મળે છે આઈ. બરાબર. તો અહીંયા લખીએ, અહીંયા આપણે ગોળ રાઉન્ડ દોરીશું. દોર્યું. પછી આપે છે એચ. બીજા ચોરસમાં શું આપેલો છે? એચ. તો અહીંયા જોવાનો એચ કઈ આપેલો છે? એવો અહીંયા આપેલો છે એચ. જુઓ, જોવા મળે છે એચ. તો એની પર આપણે શું કરીશું? ગોળ દોરીશું. દોર્યું. કે. તો અહીંયા કે આપેલો છે, અહીંયા જુઓ. તો એના પર ગોળ રાઉન્ડ કરીશું. બરાબર. પછી શું આપેલો છે? બી. શું આપેલો છે? બી. તો આ લીટીમાં આપણે જોવાનું કે બી કઈ આપેલો છે? આવો મૂળાક્ષર આપેલો છે. તો જુઓ, અહીંયા આપેલો છે બી, જોવા મળે છે. તો એના પર ગોળ રાઉન્ડ આપણે કરીશું. બરાબર. અહીંયા આપેલો છે એફ. શું આપેલું છે? એફ. તો અહીંયા એફ આપેલો છે. તો અહીંયા મૂળાક્ષર જોઈએ એફ. તો અહીંયા આપેલો છે, જુઓ એફ, જોવા મળે છે. તો એના પર ગોળ રાઉન્ડ કરીએ. પછી અહીંયા નીચે જુઓ જે. શું આપેલું છે? જે અને આઈ. જે અને એલ છે. જે એલ. તો પહેલા જે શોધવાનો. તો અહીંયા જુઓ, અહીંયા પહેલો જ આપેલો છે જે, જોવા મળે છે અહીંયા જે. બરાબર. તો અહીંયા ગોળ દોરીશું. પછી આપેલો છે એલ. તો આ લીટીમાં જોવાનો એલ કઈ આપેલો છે? તો અહીંયા આપેલો છે એલ. તો અહીંયા ગોળ રાઉન્ડ કરીએ. પછી શું આપેલો છે? એલ. કર્યો આપણે એલ ને જે પર કર્યો. બરાબર. હવે જુઓ ઈ અને ડી. ઈ અને ડી. તો અહીંયા પહેલા જોઈશું આપણે ઈ. ઈ શોધીશું. તો અહીંયા આપેલો છે ઈ. બરાબર. કયા આપેલો છે? અહીંયા આવો જ મૂળાક્ષર અહીંયા આપેલો છે. તો એની પર શું કરીશું? આપણે ગોળ દોરીશું. દોર્યું. પછી કયો મૂળાક્ષર આપેલો છે બાજુમાં? ડી. કયો આપેલો છે? ડી. તો આપણે મૂળાક્ષર ડી શોધીશું. અહીંયા ડી આપેલો છે. તો અહીંયા મૂળાક્ષર ડી. જો અહીંયા આપેલો છે ડી. આપેલો છે આવો મૂળાક્ષર અહીંયા આપેલો છે ને. બરાબર. તો એના પર શું કરીશું? આપણે ગોળ દોરીશું. તો ગોળ દોરી દઈએ એના પર. અહીંયા શું કર્યું આપણે? ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરો શોધીને ગોળ દોરો. તો અહીંયા ચોરસમાં આપેલા હતા મૂળાક્ષરો, એ શોધીને આપણે શું કર્યું? ગોળ
દોર્યું. બરાબર. એવી રીતે તમારે પણ અંગ્રેજી મૂળાક્ષર ચોરસમાં લખી દેવાના અને પછી મૂળાક્ષરો શોધીને તેના પર શું કરવાનું, ગોળ દોરવાનો રહેશે. હવે આગળનું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.